अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्रीपादराजं शरणं प्रपद्ये। પાંચમું અવધૂત. અવધૂત નિરામય છે, નિષ્પાપ છે, નિર્વિકાર છે, અજ છે, અક્ષર છે, અવિચલ છે. સાચે જેના દર્શનથી જન્મ મરણ મીટ જાય છે. અવધૂતનું જ શ્રવણ, અવધૂતનું જ મનન, અવધૂતનું જ ચિંતન, અવધૂતનું જ સ્નાન, અવધૂતનું જ ધ્યાન, અવધૂતનું જ કીર્તન કરી સર્વથા અવધૂત થા સ્વયં. અવધૂત પોતાની અગવડતાનો સ્વપ્ને વિચાર નથી કરતો. અગવડતા જેવું એને કાંઈ છે જ નહીં. ઉલટું અગવડતાની વિપુલતામાં જ એને તો સગવડતાના સૌંદર્યનો સાક્ષાત્કાર થાય છે. અન્યને પોતાને માટે અગવડ ઓછી વેઠવી પડે, આ એક જ દ્રષ્ટિ હંમેશા એની આગળ હોય છે. અવધૂતના દરબારમાં તો અનેક રંગી માણસો આવે છે ને આવશે ને પોતાના રંગમાં અવધૂતને એ રંગાયેલા દેખાડવા જાણીને કે અજાણ્યે પ્રયત્ન કરશે. પણ રંગબેરંગી કુસુમગુચ્છની વચમાં પડેલા નિર્મળ સ્ફટિકની માફક અવધૂત તો અનંત રંગોમાંએ અરંગી જ છે. કોની સાથે કેમ વર્તવું અને તે શા માટે, તે એ જ જાણે છે. એની લીલાનો તાગ કાઢવાનો વૃથા પ્રયત્ન ક્યાં કરો છો? ફોડી લેવા દો. જેને તેને પોતપોતાનું ને જેના તેનાથી પર થઈ નિહાળો એ પાર રહેલા અરંગી કે સ્વરંગી અવધૂતને. સુર નર મુનિ જન વંદે જેને મૂઢ કરે હળદૂત. સ્વર્પણથી જે દત્ત કહાવે રંગ એહ અવધૂત. અવધૂત દેખ લો, અવધૂત દેખ લો, જેથી જન્મ મરણ મિટ જાય રે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.